ભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. ગુંદા, મોટી ખોખરી અને ભાણ ખોખરી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. દ્વારકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડ્યું છે. ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો તો ગુંદા, મોટી ખોખરી અને ભાણ ખોખરી સહિતોના ગામડા છે એ ગામડામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. તો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે કારણ કે કમોસમી વરસાદ અને ઉનાળુ વાવેતરને અસર પડશે. તો ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આ કમોસમી વરસાદ દેવભૂમિ દ્વારકામાં શરૂ થયો છે. હવે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. દ્વારકાના વાતાવરણમાં બપોર બાદથી એકાએક પલટો આવ્યો છે અને ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકામાં વરસાદ કમોસમી વરસ્યો છે. તો ગુંદા, મોટી ખોખરી અને ભાણ ખોખરી સહિતના ગામોમાં જાણે કે ચોમાસું આવ્યું હોય એ રીતે કમોસમી વરસાદ વરસ્યો. તો આજ મુદ્દે સંવાદદાતા ખુશાલ ગોકાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ખુશાલ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલા વિસ્તારમાં કમોસમી વરસાદ? ખુશાલ જી રોનક જણાવી દો તો આજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાણ ખોખરી, ગુંદા જેવા અનેક ગામોમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તે ઉપરાંત ખેડૂતોને પણ નુકસાનની ભીતિ છે. જી બિલકુલ ખુશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.